જય મહારાજ મિત્રો, આ છે વર્ષાબેન પટેલ અને અત્યારે હમણાં એમને ભજન બી કર્યું હતું. લંડન થી આવ્યા હતા અને લંડન પાછા જાય છે. એટલે કઈ તારીખે તમે પહોંચશો? હું કાલે 11 તારીખે જ પહોંચીશ ત્યાં આગળ લંડનમાં 11 તારીખે. તો ભાઈ જેટલા બી હિત્રો લંડન થી જોઈ રહ્યા હોય અને જેટલા એમના ફ્રેન્ડ્સ હોય એ તમે એમને એરપોર્ટ પર લેવા જજો 100%. એમનું ફેમિલી તો આવવાનું જ છે, પણ એક વિડીયો આપણે એક જોઈએ કે ભાઈ લંડનમાં કેટલા લોકો જય દવેને જોતા હોય છે. હું પોતે ચરોતરનો છું અને વર્ષાબેન હવે લંડન જઈ રહ્યા છે અને 35 વર્ષથી તમે તો રહો છો અને ફરીથી એકવાર જાય છે પછી પાછા બી આવવાના છે. એટલે અમને થોડું દુઃખ થશે અને ત્યાંના લોકોને મજા આવશે, પણ અમને થોડું દુઃખ થશે. એટલે વર્ષાબેનને એરપોર્ટ હિથ્રો એરપોર્ટ પર લેવા આવજો. અત્યારે તો 10 તારીખ છે, ઇન્ડિયાના 10:30 વાગી રહ્યા છે સાંજના. બાર કેટલા વાગે ફ્લાઇટ છે? અર્લી મોર્નિંગમાં ફ્લાઇટ છે, મિડ નાઇટમાં. અને કાલે 11 તારીખે કેટલા વાગે પહોંચે? 11 તારીખે આફ્ટરનૂનમાં 1 વાગ્યાની આસપાસ એમની ફ્લાઇટ આવશે. તો જરૂરથી એમના ફ્રેન્ડ્સ ને ફેમિલીને જય દવેના બી તમે ફોલોવર હોય તો એકવાર મળજો એમને અને ત્યાં પણ બ્લોગ બનાવજો. તો એમને આપણે હેપી જર્ની વિશ કરીએ અને બહુ મજા આવશે. કેટલા એક્સાઇટેડ છો તમે લંડન માટે? બહુ જ. પહેલા તો જયભાઈને પહેલા તો કોંગ્રેચ્યુલેશન, ગુડ લક, ઓલ ધ બેસ્ટ એન્ડ ગોડ બ્લેસ યુ. તમારી બર્થડે તો અમે એવરી ડે ઉજવવાના છીએ એવું છે. બીજી વસ્તુ કે હું તમારી બહુ જ બિગ ફેન છું, બહુ બિગ ફોલોવર છું. મારા 5 ફોન્સ છે, બધા ફોનમાં હું ફોલો કરું છું, કન્ટિન્યુઅસ કરું છું, રેગ્યુલર કરું છું. બીજી વસ્તુ કે હું અહીંયા આવી છું જે રીતે બધું કરીએ છીએ અને હું પાછી લંડન જાઉં છું, પાછી અહીંયા આવવાનું છું. જે પણ જયભાઈના ફોલોવર્સ છે તે મને પણ બોલાવે, મારો નંબર એમની પાસેથી લઈ લે અને મને પણ ત્યાં મળવા આવે. ના ના, એમને લંડનમાં સપોર્ટ કરજો. અને ત્યાંના તો રહેવાસી છે, 35 વર્ષ છે, એટલે કેવું જ ના પડે. અને હું બી ટૂંક સમયમાં લંડન આવવાનો યસ, જયભાઈને અમે ડેફિનેટલી બોલાવવાના છે અને મારી ડોટરના વેડિંગમાં તો સ્પેશિયલ ઇન્વિટેશન આપવાના છે અને તમારે આવવાનું છે. 100% લોકો લેવા આવે એટલી મારી શુભકામના. બધા જ વર્ષાબેન આઈ થિંક બધા ફ્લાવર્સ બુકેસ લઈને ચોકલેટ્સ લઈને મને લેવા આવવાના છે. આમાં એક મજા છે, એટલે તમે 100% આવજો, થોડો ટાઈમ કાઢજો. Oh my god, thank you everyone. Okay.